મોરવા હડફ તાલુકાના સાલિયા, ખાબડા, નાટાપુર અને માતારિયા ગામમાં વરસાદે એવો વિનાશ વેર્યો કે 4 થી 5 ગામના ખેડૂતોને રડવાનો વારો આવ્યો। આ ગામોમાં સિંચાઈની સુવિધા નહીં હોવાથી માત્ર ચોમાસાની ખેતી ઉપર જ ખેડૂતો નિર્ભર રહે છે। આ વર્ષે ચોમાસાની ઋતુનો સમયસર પ્રારંભ થતાં ખેડૂતોને સારી ઉપજ થવાની આશા હતી। મોંઘાદાટ ખાતર બિયારણ લાવી ખેડૂતોએ મકાઈની ખેતી કરી હતી, પરંતુ 2 દિવસ અગાઉ પવન સાથે આવેલા વરસાદના કારણે મકાઈનો ઊભો પાક જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને પડતા પર પાટું વાગ્યું, જેના કારણે ખેડૂતોએ સરકાર પાસે સિંચાઈની સુવિધા અને નુકસાન વળતરની માંગ કરી। આ ખેતીના પ્રમાણે વાવેતર કર્યું હતું મકાઈનું, તો દવા તે કરીને બરાબર કમ્પ્લીટ કર્યું હતું ને આ વાવાઝોડું આવ્યું એટલે મારી મકાઈના પાક સત્યાનાશ કરી નાખ્યો। હવે તો જીવવાના ઠેકાણા બી નહીં, મારે ખાવાનું બી ફોફા પડે, ઘાસ બી નહીં, કોઈ જાતનું કંઈ પણ છે નહીં। સરકાર વળતર આપે તો મને શાંત રહે। અમારા વિસ્તારની સંચારની સુવિધા નથી, એ પણ થોડું ઘણું કંઈક થાય તો અમને થોડી રાહત મળે।